હેલો ભરૂચ, હું છું ઇસ્માઇલ માતાદાર, ઉપપ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. ક્રિકેટ પ્રેમી જનતાને મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમે અંત સુધી જોશો. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને મેન્ટર મુનાફભાઈ પટેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટના યંગ ટેલેન્ટેડ ક્રિકેટર્સો માટે એક નવું વિઝન લઈને આવી રહ્યા છે, જે અંગેની રૂપરેખા હું આપની સમક્ષ લઈને આવી ગયો છું. ભરૂચ જિલ્લાના યંગ ક્રિકેટર્સ 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના ક્રિકેટર્સો માટે આ એક નવીન યોજના જે આપની સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. ભરૂચ જિલ્લાની અંદર સમગ્ર જિલ્લામાં ઘણી બધી ટુર્નામેન્ટો 18 થી પણ વધારે ગ્રાઉન્ડ ઉપર આયોજન થતું હોય છે, જેમાં 90-95% ટુર્નામેન્ટ ફક્ત ને ફક્ત 2020 હોય છે. પરંતુ મુનાફભાઈ પટેલ અને દુષ્યંતભાઈ પટેલના એક વિઝન છે કે ખરું ક્રિકેટ જે છે એ ડેઝ ક્રિકેટ છે. T20 ઇઝ ડિફરન્ટ બોલ ગેમ, બટ ધ રિયલ ક્રિકેટ ઇઝ અ ડેઝ ક્રિકેટ. કોઈ પણ ક્રિકેટર્સને અગર રાજ્ય લેવલ પર રમવું હશે તો એના માટે આ ડેઝ ક્રિકેટ રમવું ખૂબ જરૂરી છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશનની અલગ અલગ ગ્રુપની ટીમો જે આંતર જિલ્લા ક્રિકેટ રમવા જતી હોય ત્યારે તેઓને આ તકલીફ પડતા અમે જોયા છે, કેમ કે 90 ઓવર્સ એક દિવસની રમવાની થતી હોય છે. પરંતુ આપણા ભરૂચ ડિસ્ટ્રિક્ટના ખેલાડીઓ જે T20 રમવા ટેવાયેલા છે ત્યારે એ લોકોને આ 90 ઓવર પર ડે મેચ રમવાની ઘણી તકલીફો પડતી આવેલી છે, જેના માટે છોકરાઓ આજકાલ સ્ટેટ લેવલ સુધી પહોંચી શકતા નથી. એક કમીને દૂર કરવા માટે, એ છોકરાઓને એનાથી વાકેફ કરવા માટે, એમને એ રીઝનનો અનુભવ મળે એ હેતુસર ભરૂચ ક્રિકેટ એસોસિએશન લઈને આવી રહ્યું છે 40 ઓવર્સ ગેમ. આ એક શરૂઆત છે. આ 40 ઓવર્સ આપણે એને 90 ઓવર્સ પર ડે સુધી લઈ જવાની છે, પરંતુ શરૂઆત કરીએ છીએ આપણે 40 ઓવર્સથી. અને તે પણ જે વિઝન છે મુનાફભાઈ અને દુષ્યંતભાઈનું, એ આપણે સમગ્ર ભરૂચ જિલ્લાને 5 ઝોનમાં વહેંચણી કરી દઈશું. 5 ઝોનની અંદર દરેક ઝોનમાં ટીમ પ્રમાણે 2 યા 1 ટીમ બનાવવામાં આવશે. અને મિત્રો જાણી લો, આ ટીમ બનાવવાની જવાબદારી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની નથી. આની અંદર ભરૂચ ક્રિકેટ એસોસિએશન જે તે ઝોનના, જોઈએ તો વાગરા ઝોન હોય, જંબુસર હોય, અંકલેશ્વર હોય, ભરૂચ હોય કે ઝઘડિયા હોય, આ કોઈ બી ઝોનના જે તે વખતના જૂના ક્રિકેટર્સો, જે તે ગ્રાઉન્ડના ઓનર્સો અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો ભેગા મળીને જે તે ઝોનની ટીમ બનાવશે. અને આ દરેક ઝોનની ટીમ એકબીજા સાથે 40 ઓવર્સની મેચ રમશે, જેથી તેઓને ડેઝ ક્રિકેટ શું છે એમની સમજ આવી શકે. મિત્રો, અને આ અંગે આ એક વખત આ ટુર્નામેન્ટ રમાડવા માટે અમે સૌ આપ જાણો છો કે હમણાં થોડા દિવસ પહેલા એક ઓર્ગેનાઇઝરોની મીટિંગ યોજવામાં આવી હતી, કેમ કે ભરૂચ જિલ્લામાં ગ્રાઉન્ડો ઘણા બધા છે, આયોજકો બી ઘણા છે, પરંતુ ભરૂચ ક્રિકેટ એસોસિએશન પાસે એક સુંદર મજાનું ગ્રાઉન્ડ અંકલેશ્વર AIDS સાથે સંલગ્ન કરીને જે બનાવવામાં આવેલ છે એ ગ્રાઉન્ડ છે. પણ આટલી બધી મેચો, આટલા ઝોનની મેચો એક ગ્રાઉન્ડ પર રમાડવાનું મુશ્કેલ હોય માટે ભરૂચ જિલ્લાના મોસ્ટલી ઓલમોસ્ટ જેટલા બી ગ્રાઉન્ડના ઓનર્સ છે એ બધાએ ખાતરી આપી છે કે ભરૂચના યંગ ક્રિકેટર્સ માટે હવે આપણે ગ્રાઉન્ડ આપીશું અને એની ઉપર એક સાથે આ 40 ઓવર્સની મેચ અલગ અલગ ગ્રાઉન્ડમાં અલગ અલગ ઝોનની રમાડવા અમે જઈ રહ્યા છે. એની હવે તમને સિસ્ટમ થોડી સમજાવવા માંગુ છું. હવે આપને હું જણાવીશ કે ખેલાડીઓ આની અંદર કેવી રીતના રમી શકશે. આ જે ઝોનલ લીગ છે એને રમવા માટે દરેક ખેલાડી 18 થી 30 વર્ષ સુધીના ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટર કરવું પડશે જે તે ઝોનના ફોર્મમાં, અને ત્યારબાદ ઝોનની પ્લેયર્સ પ્રમાણેની ટીમો બનશે. આમ એકબીજાની સામે રમશે અને એક જે મેચો રમાશે 40 ઓવર્સ, એના પરફોર્મન્સના આધારે હવે એ જેટલા છોકરાઓ પરફોર્મ કર્યું હશે એનો એક જ ફાયદો છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશનની જે અલગ અલગ એજ ગ્રુપની ટીમો બને છે, તો આ ઝોન લીગમાં પરફોર્મ કરનાર દરેક ખેલાડીને સીધું ભરૂચ ક્રિકેટ એસોસિએશનની અલગ અલગ વિવિધ કેટેગરીની ટીમમાં પ્રોબેબલમાં સીધું સ્થાન મળશે. આ એક છોકરાઓ માટે સીધો રસ્તો ઊભો થાય છે કે તમે ડાયરેક્ટ ભરૂચના પ્રોબેબલમાં સિલેક્ટ થઈ શકો છો આ લીગમાં પરફોર્મ કરીને. અને સાથે સાથે આ જે આયોજકો છે ભરૂચ જિલ્લાના, એ દરેક આયોજકો માટે બી એક સુંદર આયોજન છે, કેમ કે દરેક આયોજક પોતપોતાના ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રમાડે છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશને અને મુનાફભાઈ પટેલ અને દુષ્યંતભાઈ પટેલે એક નિર્ણય લીધો છે કે વિવિધ ગ્રાઉન્ડ પર જે ટુર્નામેન્ટો રમાય છે એના પરફોર્મર, એ લોકલ જે રમાડે છે એના પરફોર્મરને પણ ભરૂચની ટીમમાં સીધું સ્થાન મળશે. એ ઓર્ગેનાઇઝરો ભલામણ કરશે એસોસિએશનને કે અમારી લીગની અંદર આ છોકરાએ સુંદર પરફોર્મન્સ કર્યું છે,
તો એવા છોકરાઓને પણ સીધા ડિસ્ટ્રિક્ટના પ્રોબેબલમાં સ્થાન મળશે. તો છોકરાઓ માટે હવે ડિસ્ટ્રિક્ટની ટીમમાં આવવા માટે એક સુંદર તક ઊભી થઈ રહી છે. તમે અલગ વિવિધ ગ્રાઉન્ડ પર પરફોર્મ કરો અને ડિસ્ટ્રિક્ટના પ્રોબેબલમાં આવી જાઓ. તમે ઝોનલ મેચમાં પરફોર્મ કરો, સીધા લાઇમલાઇટમાં આવીને ડિસ્ટ્રિક્ટના પ્રોબેબલમાં આવી જાઓ. તો આ એક એવું પ્લેટફોર્મ આપણે એસોસિએશન બનાવવા જઈ રહ્યું છે કે સમગ્ર ભરૂચ જિલ્લાના 18 થી 30 વર્ષના છોકરાઓને આમાં સીધો સ્થાન મળશે. એવું આયોજન એસોસિએશન કરવા જઈ રહ્યું છે. આજ સુધી છોકરાઓમાં એક ચર્ચા હતી કે ડિસ્ટ્રિક્ટ સિલેક્શનમાં અમારે આવવું પડે છે, પરંતુ હવે આપની આ ચર્ચાઓનો અંત આવી રહ્યો છે. હવે તમારે આવવાનું નથી, હવે તમારે ત્યાં આવી રહ્યા છે. અમે જંબુસર આવીશું, અમે ભેંસલી આવીશું, અમે વિવિધ ગ્રાઉન્ડ પર આવીશું. દરેક ગ્રાઉન્ડ પર જિલ્લાના જ્યાં જ્યાં મેચો રમાશે અમે ત્યાં આવીશું. સિલેક્ટરો આવશે, એક્સ ક્રિકેટરો આવશે, ગ્રાઉન્ડના ઓર્ગેનાઇઝરો આવશે અને તમારા પરફોર્મન્સને અમે જોઈશું. અને એ પરફોર્મન્સના આધારે ટીમ, આપણે જિલ્લાની ટીમ ઊભી કરીશું, જેથી જિલ્લા ડિસ્ટ્રિક્ટની ટીમ બીજા જિલ્લાઓ જોડે કોમ્પિટ કરી શકે અને પરફોર્મ કરીને સ્ટેટ લેવલ રમી શકે, એ માટેનું આયોજન છે. હવે આજે ગ્રાઉન્ડ ઓનર્સ છે, જેઓ ઉદાર દિલથી, મોટા મનથી એસોસિએશનને અને છોકરાના ભવિષ્ય માટે ગ્રાઉન્ડ આપવાની જે મંજૂરી આપી છે, એમના માટે બી એક ભરૂચ ક્રિકેટ એસોસિએશન નવું આયોજન લઈને આવી રહ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન, જે આપણી સ્ટેટ બોડી છે, એ દર વર્ષે એક કેમ્પ રાખે છે, ક્યુરેટરનો કેમ્પ. પીચ કેવી રીતના બનાવી, ગ્રાઉન્ડને કેવી રીતના ડેવલપ કરવું, એના ક્યુરેટરના BCCI લેવલની કેમ્પ હોય છે, એની એક્ઝામો હોય છે. તો ભરૂચ ક્રિકેટ એસોસિએશન હવે જ્યારે પણ GCA ની અંદર જે આવા કોઈ કેમ્પ આવે, યા ભરૂચ ક્રિકેટ એસોસિએશન એવું આયોજન કરવા જઈ રહ્યું છે કે BCCI લેવલનો એક ક્યુરેટર એટલે કે જે વિકેટ બનાવે છે, ગ્રાઉન્ડ બનાવે છે, એવા વ્યક્તિને ભરૂચ ખાતે બોલાવીને આ સમગ્ર આયોજકોને, સમગ્ર ગ્રાઉન્ડના ઓનરોને ભેગા કરીને કેમ્પનું આયોજન કરીને એમને એ ટ્રેનિંગ આપવામાં આવશે કે વિકેટ અને ગ્રાઉન્ડ કેવી રીતના તૈયાર થાય. અને જે યોગ્ય ક્વોલિફાઈ થશે એવા ગ્રાઉન્ડ ઓનરોને અમદાવાદ GCA માં પણ મોકલીને એમને વધુ સારી ટ્રેનિંગ મળે એવું આયોજન પણ ભરૂચ ક્રિકેટ એસોસિએશન દુષ્યંતભાઈ પટેલ અને મુનાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવા જઈ રહી છે. સાથે સાથે આજે છોકરાઓ 20 ના ફોર્મેટથી નીકળીને 40 ના ફોર્મેટમાં આવશે, 50 ના ફોર્મેટમાં આવશે, 70, 80, 90 ના ફોર્મેટમાં આવશે, ત્યારે તેઓને ફિટનેસની ઘણી જરૂર પડે છે. ફિટનેસ વગર તમે લોંગર ફોર્મેટ રમી શકતા નથી. માટે ભરૂચ ક્રિકેટ એસોસિએશન અન્ય સ્ટેટમાંથી, અન્ય આપણા ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી ત્યાંના ક્વોલિફાઈડ ટ્રેનરોને બોલાવીને કેમ્પ રાખશે, જેથી આપણા છોકરાઓને એવી ટ્રેનિંગ મળી શકે કે આખા દિવસ 90 ઓવરમાં તમારે સ્ટેમિના જાળવવા માટે તમારે શું શું તૈયારી કરવી પડે, એવું પણ આયોજન ટૂંક સમયમાં એસોસિએશન કરવા જઈ રહ્યું છે. હવે તમારો સવાલ હશે કે આ લીગમાં કેવી રીતે રમી શકાય. 18 થી 30 વર્ષ, જેની તારીખ અમે એડવાન્સમાં તમને જણાવીશું, એ 2 તારીખની વચ્ચે જન્મેલો કોઈ પણ ખેલાડી ભરૂચ જિલ્લાનો આની અંદર ઓફિશિયલ જે BCA નું પેજ છે એની ઉપર અમે લોકો એક લિંક રિલીઝ કરીશું અને એ લિંકના માધ્યમથી તમારે ફોર્મ ભરીને પ્રોપર વાંચી સમજીને ફોર્મ ભરવાનું રહેશે. કેમ કે અલગ અલગ ઝોનના ફોર્મ છે. તમે અંકલેશ્વર ઝોનના હોય ને ભૂલમાં તમે વાગરા ઝોનનું ભરી દો તો તકલીફ થશે. માટે જે ઝોન હોય તે ઝોન પ્રોપર સમજીને તમારે ફોર્મ ભરવાનું છે, જેથી વિવિધ અલગ અલગ ઝોનની ટીમો તૈયાર કરી શકાય. એ માટે ઓફિશિયલ પેજ પર BCA અમે લિંક આપીશું, તેને તમારે ફરજિયાત ભરવાનું રહેશે. હવે આજે ઝોનલ લીગ જે આપણે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ, એની લિંક ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઓફિશિયલ પેજ અને BPLના ઓફિશિયલ પેજ અને મારા ઇસ્માઇલ મતદારના ઓફિશિયલ પેજ પર અમે રિલીઝ કરીશું. આપ સૌ ક્રિકેટરોને, ભરૂચની ક્રિકેટ પ્રેમી જનતાઓનું રિક્વેસ્ટ કરું છું કે આ ત્રણેય પેજને ફોલો કરો, જેથી વિગત આપને હર હંમેશ મળતી રહે અને આપ એને ફોલો કરતા રહો. તો મિત્રો પ્લીઝ ભરૂચ ક્રિકેટ એસોસિએશન, BPL અને ઇસ્માઇલ મતદાર ત્રણે ત્રણ પેજને ફોલો કરો, જેથી ક્રિકેટની દરેક માહિતી આપ સુધી પહોંચી શકે.